ભરૂચમાં પાવર ટ્રાન્સમિશન લાઇનને લઈને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. ટ્રાન્સમિશન લાઇનની કામગીરીમાં ખેડૂતો સાથે અન્યાયનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાતની પાવરની જરૂરિયાત નથી અને આ સમગ્ર દેશની અંદર અહીંયાથી પાવર લઈ જવા માટે ટાવર લાઈન બાંધવામાં આવે છે અને કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની ઉપર અત્યાચાર કરીને કલેક્ટરો દ્વારા 20 જિલ્લાના કલેક્ટરો દ્વારા અલગ અલગ રીતે અને અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે. ખેડૂતો ઉપર જોર જુલમ કરવામાં આવી રહ્યો છે. એના ભાગ રૂપે ગુજરાતના 23 કિસાન સંગઠનોએ ભેગા થઈને કિસાન સંઘર્ષ સમિતિ બનાવી છે અને સમગ્ર 20 જિલ્લાઓમાં આ પ્રકારે ખેડૂતો પોતાના આવેદનો રજૂ કરે છે. તો અમારી મુખ્ય માંગ એ છે કે આવા નહીં જેવા વળતરમાં સરકાર અને કંપની અમારી પાસે જમીન જે પડાવી લેવાનું સરકારનું કાવતરું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને અમે મુખ્ય માંગ એ કરીએ છીએ કે અન્ય જિલ્લાઓ પ્રમાણે અને અન્ય રાજ્ય પ્રમાણે જે પોલિસી બનાવીને રાજસ્થાન સરકારે માર્કેટ રેટના 4 ગણા અથવા વાણિજ્યના 4 ગણા આપવાનો જે જીઆર આપ્યો છે એ પ્રમાણે યોગ્ય પોલિસી બનાવવામાં આવે અને જ્યાં સુધી પોલિસી ના બને ત્યાં સુધી કામ બંધ કરવામાં આવે. ગુજરાત કંઈ અંધારામાં નથી. ગુજરાતમાં યોગ્ય વીજળી છે જ. ગુજરાતમાં 24 કલાક વીજળી મળે જ છે. ગુજરાત હાલ અંધારામાં નથી એટલે એવી કોઈ આકસ્મિક જરૂરિયાત ઊભી થઈ નથી કે ભાઈ ગુજરાતને પાવરની એકદમ જરૂર પડી ગઈ છે. આ તો બધો વેપાર છે અને વેપારના ભાગી અમે ખેડૂતો બનવા માંગીએ છીએ. એ વેપાર અમારી જમીનો વગર શક્ય નથી. એ અમે અમારો હક માંગ્યા છે.